ધીરે ધીરે અમુએ રમી રમી અને આરસના કૂકાને વધારે સુવાળાને ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ, એનો જીવ. અને પાંચિકાએ રમે કેવી! એકવાર 4-5 એની બેનપણી સાથે એ મારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ ગયો. એનો કૂકો તો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે. અને જે રમવાનો લીસો પથ્થર હોય અને કૂકો કહેવાય, તો એ કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે. એક તો અમુની આંખો જ ચબરાક. કૂકા સાથે એ પાછી દ્રષ્ટિ નીચે ઉતરે. એક તો અમુની આંખો જ ચબરાક ચાલાક. એમાં આ કૂકાની રમતે એને વધારે અણિયાળી બનાવેલી અને કૂકાની રમતે એને વધારે અણીવાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચડે કે બા બિચારી તરફ નમતું મૂકી દે. અને અમૃતા ગુસ્સે થાય ત્યારે એના ભ્રમરો, એના નેણ, એની આંખો એવી ચડી જાય કે બિચારી તરફ બા છે નમતું મૂકી દે. અમુને એના અરસના કૂકા અતિશય વાલા. એને 9 વર્ષ પૂરા થયા અને 10મી વર્ષગાંઠ આવી. અમુને એના કૂકા ખૂબ જ વાલા હતા, પ્રિય હતા. અને એને 9 વર્ષ પૂરા થયા, 10મી વર્ષગાંઠ આવી, જન્મદિવસ આવ્યો. ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મસરૂની કોથળી કરાવેલી. અને આ 10મા જન્મદિવસે બા પાસે અમુએ પોતાના કૂકા માટે એક મસરૂની રેશમની કોથળી બનાવી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું. કૂકા તો અમુ માટે કિંમતી ઘરેણું હતું, એની મૂંઘી મિલકત. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. અને અમારા ઘરમાં ત્યાર પછી તરત ધમાલ શરૂ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. કંઈક નવો પ્રસંગ માટે તો અનાજના કોથળા આવવા લાગ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. હું કે નિશાળેથી આવું ત્યારે અનાજની સફાઈનું કામ ચાલતું હતું. મામી, માસી, ફોઈ બધા અનાજ સફાઈ કરે. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પોણી હતી. અને લેખકને ત્યારે ખબર પડે છે કે એ તો એમના લગ્નની તૈયારીઓ થઈ રહી છે. પાસેરાની પહેલી પોણી એટલે શરૂઆત. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. અને લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો જાય છે તેમ તેમ ધમાલ વધતી જાય છે. મારું મહત્વ ઘરમાં વધતું ગયું અને મારું મહત્વ પણ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી. આ વાત અમૃતાને નવાઈ લાગે છે. કારણ કે અમારો બંનેનો પહેલાં જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. અમારા બંનેનો પહેલાં જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. ધીરે ધીરે ઓછો અને આછો થવા માંડ્યો. એ ધીરે ધીરે ઓછો એટલે ઘટવા લાગ્યો અને આછો થવા એ થોડો ઓછો થવા લાગ્યો. અમુ અને મારી વચ્ચે વાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. અમૃતા અને મારી વચ્ચે વહાલ પ્રેમની, ભાઈ બહેનના પ્રેમની એવી રેશમ ગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે આ બંને નવી પરિસ્થિતિ સહન ન કરી શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો હતો. અમૃતા તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો આસમાન. એની અરજી બાઈએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખો. અને બાણે એણે પહેલાં તો અરજ કરી, પણ બાએ તો એ અરજી હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચે છે ભાઈનું લગ્ન બંધ રાખો. અને પરણવાની આખી વાત જ ઉડાવી દે. પણ બિચારી અમુનું કોણ માને? પણ બિચારી અમૃતા નાની એટલે એનું કોણ માને? કુળવાનનું ઘર અને સંસ્કારી ઘર, પ્રતિષ્ઠા સારી, આબરૂ સારી, સંબંધીનો વિસ્તાર ઘણો, એટલે છોકરો બાળપણમાં 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. અને સંબંધીઓનો વિસ્તાર પણ ઘણો બધો, સગાવાલા પણ. છોકરો બાળપણમાં 4 હાથવાળો થશે. 4 હાથવાળા થવું એટલે લગ્ન થવા. તો લગ્ન થશે છોકરાના એ વિચારે કુટુંબીઓનો તો હરખનો પાર નહોતો. બધા ઉત્સાહમાં હતા. જે દિવસે મને પીઠી ચોડી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી. અને જે દિવસે મને પીઠી લગાડવામાં આવે છે એટલે લગ્ન સમયે જે હળદર જેવી વસ્તુ શરીરે ચોળવામાં આવે એને પીઠી કહેવામાં આવે છે. તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડે છે. ઓ મારા ભાઈ રે, બા અને બાપુજીથી પણ એ છાની ન રહી. ઓ મારા ભાઈ રે કરીને રડી પડે છે. બા અને બાપુજી છાની રાખે છે પણ લેતી નથી. પછી મેં જ જ્યારે એને
હાથમાં લીધી ત્યારે એના ડુસકા સમ્યા. અને ભાઈ કહે છે ત્યારે એ ડુસકા એના સમે છે અને રડવાના બંધ થાય. લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. લગ્નમાં મને કંઈક ને કંઈક ભેટ બધા તરફથી મળે છે. કોઈ કે હાથમાં રૂપિયા પણ મૂક્યા, કોઈ જરીની ટોપી લાવ્યા. ભાઈ છે જરીની ટોપી લાવે છે. માસી સોનાની શેર લાવ્યા. માસી છે સોનાની શેર લાવે છે. મામીએ હાથની કલીઓ આણી. મામી છે હાથની કલીઓ એટલે હાથમાં પહેરવાનું ઘરેણું લાવ્યા. એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી. અમુ શું આપે બિચારી, અમુ શું આપે બિચારી. બધા વિખરાયા, બધા વિખરાઈ જાય છે. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી છોડમાં લપાઈ ગઈ. જ્યારે હું એકલો રહ્યો ત્યારે હું ધીરે ધીરે પાસે આવે છે અને મારી છોડમાં મારી બાજુમાં છુપાઈ જાય છે. અને સંકોચ સાથે ધીરેથી બોલી અને શરમાતા શરમાતા એ ધીરેથી બોલે છે, ભાઈ તારા માટે હું આ લાવી છું. અને એ ધીમેકથી કહે છે, ભાઈ આ તારા માટે હું લાવી છું. કહીને એણે એના પાંચિકાની મસરૂની કોથળી દેખાડી. અને એમ કહે છે, અને પાંચિકાની જે મસરૂની કોથળી એ મને દેખાડે છે. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રહ્યા. કે હું હતો તો બાળક લેખક છે, પણ અમુની આંખમાંથી પડું પડું થતો સ્નેહ પ્રેમ જોઈ અને હું એને ભેટી પડ્યો અને બંને પેટ ભરીને ખૂબ રડ્યા. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની. એના રૂપમાં યૌવન ઉમેરાયું. એના લાવણ્યમાં ચારુતા ઉગી. એની આંખોમાં મસ્તીને બદલે લજા ઉપસી આવી. પછી તો એના રૂપમાં યૌવન ઉમેર્યું. ખૂબ એ નવયુવાન બની. એના લાવણ્ય, એના ચારુતા ઉગી. એની આંખોમાં મસ્તીને બદલે લજા, શરમ આવી. અને અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. અમારો પ્રેમ છે ઉંમર સાથે વધે છે, ઘટતો નથી. બધા સંજોગોને સ્થિતિ વટાવીને વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એ બધા જ સંજોગો, પરિસ્થિતિઓ વટાવી અને શુદ્ધ થાય છે અને સહૃદય. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાય. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. એની ભવ્યતા ઓળખાય છે, અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થયો. અને અમુ પણ હવે સાસરે જશે એ વિચારથી હું ખૂબ દુઃખી થયો. અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એને પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. અને એ દુઃખી અવસ્થા એટલી બધી આકરી થઈ પડી કે પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. ત્યાં સુધી રાખીએ.